વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. આજે તો રાતે વરસાદ પડ્યો ને, જુઓ પણ દેખાય પણ આવ્યા ને બધા મારા પાણીથી આખું છલોછલ ભરાઈ ગયા હતા. મેં હમણાં જ નીકાળી દીધા. જોમાં પેલું ઝાડ, આ ઝાડ તો આખું જ્યાં માટી દેખાય, હા જો આમાંથી બધી માટી પડી ગઈ હતી. જો આ બટકાઈ ગયું, જો અહીંયાથી બટકાઈ ગયું. હવે જોઈએ થાય કે નહીં, શું ખબર. જો નકર બીજ બધા બહાર આવી ગયા, દેખાય ત્યાં બીજ બધા અણગા ફૂટ્યા. પણ પાણી આખું છલોછલ. મેં રાતે હે ને, રાતે નહીં પણ કાલે મેં આ હાથી પેલો આમ ઢાંકીને મૂક્યો હતો. તો પણ રાતે મને નથી ખબર કે આટલો જોરથી વરસાદ પડશે, આટલો વરસાદ પડશે. નકર હું ઢોકીને મૂકત. અને આજે પવન તો જુઓ ગાઈસ, ખાલી જ્યાં વરસાદ જો. અને અંગાત તડકો હોય. જ્યાં તડકો હોય તો આકાશ કેટલું આમ ચોખ્ખું લાગે. આના બધા પેલા ફૂલ હતા ને બધા કરી ગયા. જો નીચે દેખાય, જો બધા ફૂલ આના. તો ગાઈસ સેફોરામાં ને સેલ ચાલે ગાઈસ. તો પાર્થન હમણાં જોબ જશે ને મને મૂકતા જશે સેફોરા અહીંયા ટ્રિનિટી આગળ ને. એટલા તો આપણે જલ્દી ને જમવાનું બનાવી દઈએ ગાઈસ. પછી હમણાં હજી તો ઘેર ફોન નહીં કર્યો. મતલબ ઘેર ફોન કરે તો પણ મેં મનાય એટલે વાત નહીં થઈ. તો હજી ઘરેથી ફોન બી આવશે. તો પહેલાં ને આપણે જમવાનું બનાવી દઈએ. ચમકો પાર્કમાં 2 વાગે જવાનું. અને ઓલરેડી પૂણા 12 થઈ ગયા. જુઓ પૂણા 12 થઈ ગયા. તો આપણે જલ્દી પુલાવ જ કરવાનું. 15-20 મિનિટ થશે બધામાં બધા. જલ્દી પુલાવ કરી દઈએ. હવે સેફોરા જઈએ. સેફોરામાં ઓફર ચાલે એટલે ગાંડી થઈ ગઈ મને. ગાઈસ હું રેડી થઈ ગઈ છું. જો અમારી ન્યુ કાર ગાઈસ. ના નવી નહીં, સેકન્ડ હેન્ડ છે કાર. ગાઈસ આપણે સેફોરા આવી ગયા છે. જો અને અંદર જઈને જોઈએ કે ઓફર હ કે નહીં. ઓકે લેટ્સ ગો. ક્યાં જોઈશું પહેલાં પૂછીએ. ના ચારી ઓફર ઘરનું કોક ગમાડું. ઓકે કંઈનું મળ્યું તમને બતાવ્યું. તો ગાઈસ મેં હે ને ખાલી એક લિપ લાઇનર લીધી ડાર્કમાં. જો લિપ લાઇનર નથી ને તો પાર્ટનો ફોન બી આવી ગયો. મારે H&Mમાં જોવા બી જવું હતું. કેમ કે H&Mમાં 60% ઓફ હતી. બટ ઇટ્સ ઓકે. હવે શું કરે, હવે ઘરે જવાનું છે. ઘરે ચાલો ત્યાં ઘરે ગાઈસ હવે ઘરે જઈએ. બહાર થાય લેવા. જુઓ આમાં પાછળ ને પોલીસ આઈને ઊભી. આપણે સાઈડ જવાનું. ઇટ્સ ઓકે, આપણે જવા દઈશું. જતો રહેતા જો દેખાય ગાઈસ, જોઈ જ મને. તો ગાઈસ પાર્થ ઊભા છે પેટ્રોલ પુરાવા, ગેસ પુરાવા, મતલબ સેલમાં. જાતે પૂરવાનો હોય તો ઇન્ડિયન જેમ કોઈ પૂરી આલો ના. જો પાર્થ જાતે પૂરું છું. દેખાય પાર્થ? નહીં દેખાતા એ રહ્યા છો પાર્થ પાછળ. અબુન આવી જો, અબુન પૂરશે હવે જાતે. તો ઘરે જઈએ ગાઈઝ. મેં લીધી છે લિપ લાઇનર. હું કરું દીક્ષિત એમેઝોનમાંથી ફોન આવે છે ગાઈઝ પાર્થના. જેમ કે પાર્થ મારો ફોન લઈને પે કરવા જેમ હું પાર્થના ફોનમાં વિડીયો બનાવું. આજ તો વેધર જોજો ગાઈઝ. હવે ઘરે જઈશું. પછી ઘરે જઈને કસરત કરીએ. જમવાનું તો બની ગયું છે. મેં પુલાવ બનાવ્યો છે ગાઈસ. ઓકે હવે ઘરે ગાઈસ ટાઈમ થઈ ગયો છે કસરતનો. તો આપણે એક્સરસાઇઝ કરી લઈએ. ઓકે ચાલો. મેં લેપટોપ ચાલુ કરી દીધું. આજ તો મેં ક્લાસે ચાલુ નહીં કર્યા. મોડું થઈ ગયું હતું ખબર નહીં એટલે. મારી લિપ લાઇનર એક જ લિપ લાઇનર લાવી. ઘણી બધી ઓફર હતી બટ બધું પતી ગયું હતું. હું શું લાવી છું ખબર છે? રેર બ્યુટીની. મજા ને બહુ ડાર્ક લિપ લાઇનર નથી
તો હું લિપ લાઇનર લાવી, બહુ ડાર્ક લિપ લાઇનર. ગાઈસ 5 વાગ્યા, 5 ની 5:15 આસપાસ છે. પાર્થના જોબ જવાનો ટાઈમ થઈ ગયો છે. જો પાર્થ રેડી એવું કહે છે. આજે વેધર તો જુઓ કેટલો પવન આ, અને જો છોકરો તો એ રમે દેખા મારી ન્યુ લિપ લાઇનર શું લાગે ગાઈસ. ચલો ત્યાં પાર્થને ટાટા કહી દો, પાર્થ જોબ જાય છે. હાઓ નીકળો ભાઈ. બાજુવાળા ગુજરાતી છો? અચ્છા, તે એમને ગુજરાતી ખબર પડે? પેલા ભાઈ ને જે એમના ઘેર આવ્યા એમને ખબર પડે ગુજરાતી? એમ કહું હો જાઉગા પાર્થ, હો જાઉગા પાર્થ, હો જાઉગા. ટાટા પાર્થ, ટાટા. તો ગાઈઝ હવે સુઈ જઈશું. ઓકે, રાતના વાગ્યા છે મતલબ 10 જેવું વાગે જાઓ તો હવે સુઈ જઈએ. મેં સ્કિન પેપ બી કરી દીધી છે. જમવા મને એટલા ડાર્ક સર્કલ થઈ ગયા. ડાર્ક સર્કલ તો અહીંયા થાય મને, શું ગાંડા જેવી વાતો કરે. મને એટલા ડાર્ક સ્પોટ થયા છે અહીંયા અનઇવન સ્કિન ટોન થઈ ગયું. તો થોડી સ્કિન કેર બી થાય છે સાથે સાથે. હવે સુઈ જઈએ ગાઈસ, કાલે મળીએ. ઓકે, બાય.